નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો નવે સપ્વસાવનમ એસો પંચનમુખારો સપ્વપાવપણાસણો મંગલાણં ચ સપ્વેસીમ પડમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મન વાંછિત ફળદાતાર ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનામ તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમ ઉન્મિલિતમ વેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ વિઘ્ન ટળે તપ ગુણ થકી તપથી જાય વિકાર પ્રશંસ્યો તપ ગુણ થકી વીરે ધનનો અણગાર પ્રશંસ્યો તપ ગુણ થકી વીરે ધનનો અણગાર. નમસ્કાર સર્વે ભાઈ બહેનો, સુખ શ્રોતામાં હશે. આજે માર્ચની 24મી રાત્રે 8:30 વાગે આપણો રેગ્યુલર સ્વાધ્યાય નો આપણે આરંભ કરીએ છીએ. આવતીકાલથી મહાપર્વ શાશ્વતી ઓળી નવપદજીની આરાધના નો પ્રારંભ થાય છે. એ પ્રસંગને અનુલક્ષીને આ આરાધના 9 દિવસ આયંબિલ તપની સાથે કરવાનું વિધાન છે. તપ એ જૈન દર્શનની અંદર જે ભવ્ય આત્માને મોક્ષે જવાની અભિલાષા, મહત્વાકાંક્ષા, ઈચ્છા થઈ ગઈ છે, એ ભવ્ય આત્મા માટે ઉમાસ્વાતીજી મહારાજાએ જે મોક્ષ માર્ગ કહ્યો અને સાથે સાથે પ્રભુ મહાવીર પરમાત્માએ જે મોક્ષ માર્ગ દર્શાવ્યો છે એમાં અહિંસા, સંયમ અને તપ, આ 3 ગુણની આરાધના કરવાનું શાસ્ત્રકારો ફરમાન કરે છે. નવપદની આરાધનાની અંદર છેલ્લું જે 9મું પદ મૂકવામાં આવ્યું છે એ તપ પદ છે. શ્રીજીન શાસન આત્મશ્રેયાર્થી જીવોને પોતાના જીવનમાં તપોમય બનાવવા માટેની ખાસ મહત્વ સમજાવે છે. અને એ તપ 12 પ્રકારે શાસ્ત્રમાં વર્ણવ્યા છે, જેમાં 6 બાહ્ય તપ છે, જેમાં મુખ્યત્વે શરીર અને શરીર સાથે સંકળાયેલી 5 બાહ્ય ઇન્દ્રિયો અને એક અભ્યંતર ઇન્દ્રિય મન, એના ઉપર નિયંત્રણ લાવવા માટે, સંયમ લાવવા માટે ખાસ તપનું આયોજન કરવામાં આવે છે. 5 ઇન્દ્રિયોની અંદર પ્રબળમાં પ્રબળ ઇન્દ્રિય જો કોઈ હોય તો એ રસેન્દ્રિય છે. રસેન્દ્રિય ની લોલુપતા અનાદિકાળથી આ જીવને આહારની સંજ્ઞા સાથે જોડે છે.
નિત્ય જન્મતાથી માંડીને આ જીવનના અંત દિવસ સુધી શરીર ઇન્દ્રિય ને પોષવા માટે આ જીવ વિવિધ પ્રકારની આહારની વાનગીઓ તરફ એનું લક્ષ્ય હંમેશા રહે છે. જીન શાસનમાં રસ ત્યાગનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માત્ર રસેન્દ્રિયો પર કંટ્રોલ કરવાથી કર્મના આશ્રવના દ્વારો ધીમે ધીમે બંધ થવા માંડે છે. જીવનો આખો સંસાર આ કર્મ ઉપર રહેલો છે અને એ કર્મની આવક ની અંદર જે દ્વારો બતાવવામાં આવ્યા છે એમાં ઇન્દ્રિયો અને એ બધી ઇન્દ્રિયોમાં પણ રસેન્દ્રિય બહુ મહત્વનો ભાગ ભજવે છે. આહારને કારણે જીવ પોતાનો મહત્વ અને મહત્તમ સમય આહાર પાછળ આહારના દ્રવ્યો લાવવામાં, એને તૈયાર કરવામાં, એને લાવવા માટે જે અર્થ પ્રધાન જીવન જીવવામાં આવે છે એની અંદર લગભગ કહી શકાય કે 24 કલાકમાંથી 1/3 સમય આ જીવ આહાર અને આહારને લગતી જે કંઈ પ્રવૃત્તિ હોય છે એની પાછળ ખર્ચે છે. કલ્પના કરો, એક દિવસના લગભગ 1/3 એટલે 8 કલાક અને 1 વર્ષના ગણો અને 100 વર્ષનું આયુષ્ય જીવનાર આ જીવ નો 1/3 ભાગ માત્ર ને માત્ર આહાર માટે છે, એટલે રસેન્દ્રિયને સંતોષ કરવા માટે છે. 1/3 ભાગ નિદ્રામાં જાય છે અને 1/3 ભાગ આહાર અને કામનાને પોષવા માટે અર્થ અને કામ પ્રધાન જીવનમાં જાય છે. આખું જીવન આ રીતે વીતી જાય છે, આરંભ અને સમારંભમાં, ઇન્દ્રિયોને પોષવામાં અને ઇન્દ્રિયોને કારણે જે અભ્યંતર ઇન્દ્રિય છે મન, એ મન સતત ઇન્દ્રિયો પાછળ દોડે છે અને ઇન્દ્રિયોના રાગને કારણે, રાગના 5 વિષયો છે: પત્ની, પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા અને પૂતગલ. પૂતગલ એટલે શરીર અથવા કાયા. એમાં મહત્વનો વધારે જો કોઈને રાગ હોય આ જીવને, તો શરીર અને શરીર સાથે સંકળાયેલી ઇન્દ્રિયો અને એ પણ ઇન્દ્રિયોમાં રસેન્દ્રિય સાથેનો સંબંધ અનાદિકાળનો આ જીવને રહેલો છે. અનંત ભવોની અંદર અનંત જન્મ અને મરણ લીધા અને શરીર ધારણ કર્યા અને એ શરીરની અંદર જો કોઈ એક જ ઇન્દ્રિય હંમેશા સતેજ હોય તો એ આહારનો છે. એવો એક પણ ભાવ નથી જ્યાં આ જીવે આહાર ન લીધો હોય. એટલું જ નહીં, જન્મતાથી માંડીને મૃત્યુ સુધી આહાર ઉપર જ આ શરીર નભે છે. માટે જીવનો વધારે રાગ આ રસેન્દ્રિયો પર છે. જ્યાં સુધી રસેન્દ્રિયો પર નિયંત્રણ કે સંયમ કે કંટ્રોલ ના આવે ત્યાં સુધી જીવ આત્મા તરફ વળી શકતો નથી. એનો ઉપયોગ આત્માનો બાહ્ય દિશામાં એટલે કે ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિય, શરીર, મન, વચન અને કાયા તરફનો જ દોડતો રહ્યો છે અને એ ઉપયોગ આત્માને છોડી જ્યારે શરીર અને અન્ય સ્થાને જાય છે એ કર્મબંધનું કારણ છે. કર્મમાં આવવું એટલે આશ્રવ, જેના 42 પ્રકારો છે અને એ કર્મને આવતા રોકવા માટે સંયમ એટલે કે સંવર ધર્મની પણ આવશ્યકતા હોય છે. એ સંવર ધર્મ 57 પ્રકારનો શાસ્ત્રમાં લખેલો છે
અને એને કારણે આવતા કર્મો આત્મપ્રદેશ ઉપર બંધાય છે. એ કર્મ બંધ એટલો ચીકણો હોય છે અને એ ચિકાસ, સ્નિગ્ધતા એ જેવા પ્રકારનો આહાર હોય એના ઉપર આધાર રાખે છે. યાદ રહે કે કર્મબંધની અંદર જ્યારે બંધન થાય છે ત્યારે રસ રેડાય છે અને એ રસની તીવ્રતા, રસની ઘનતા, રસની દ્રઢતા, રસની ઘટ્ટતા જેટલી વિશેષ હોય એટલો દ્રઢ રીતે કર્મનો બંધ થાય છે. આ કર્મ બંધને અટકાવવા માટે તપનું વિધાન શાસ્ત્રકારો કહે છે. કપડાં ધોવા માટે પાણીની જરૂર હોય, સોનાને શુદ્ધ કરવા માટે અગ્નિની જરૂર પડે છે, ચાંદીને શુદ્ધ કરવા માટે તેજાબની જેમ જરૂર પડે છે, તેમ આત્મા ઉપરથી કર્મને સાફ કરવા માટે અગ્નિની જરૂર પડે છે, જે ધ્યાનાગ્નિ છે. અને ધ્યાન એ અભ્યંતર પ્રકારનો તપ છે. બાહ્ય તપ અને અભ્યંતર તપ. બાહ્ય તપના 6 પ્રકાર છે, જેમાં અણસણ, ઉણોદરી, રસ ત્યાગ, વિગય ત્યાગ, કાય ક્લેશ અને સલ્લીનતા એ બધા બાહ્ય પ્રકારના તપની છે. અને એની અંદર બાહ્ય તપની અંદર આયંબિલ તપનું આયોજન કરવામાં આવે છે. તપની આરાધનાથી આત્મા પ્રદેશ ઉપર જે ચિકાસ, જે ચરબી, જે સ્નિગ્ધતાને કારણે કર્મો ચોંટેલા છે, એ સ્નિગ્ધતાને, ચરબીને દૂર કરવા માટે આયંબિલનું તપ શ્રેષ્ઠ પ્રકારનું તપ માનવામાં આવે છે. શ્રાવકો અને સાધકો આયંબિલનું તપ અનેરી એવી શ્રદ્ધા, સંકલ્પ અને શુભ ભાવથી જો કરે તો માત્ર કર્મની નિર્જરા થાય છે એટલું જ નહીં, પણ જીવનની અંદર આવતા સંકટો, વિઘ્નો, આફતો, મુશ્કેલીઓ, અવરોધો અને અંતરાયોને પણ દૂર કરે છે. માટે જ સંઘની અંદર આયંબિલની વ્યવસ્થા ખૂબ જ ભક્તિભાવથી કરવામાં આવે છે. એટલું જ નહીં, જીવનમાં આવતા અમંગળ, સંઘમાં આવતી કોઈ સંકટ, આફત અથવા તો મહામારી કે રોગ, એનું પણ નિરાકરણ કરવા માટે આ એક આયંબિલ, એક મંગળ તપ કહેવામાં આવે છે. આમ જીન શાસન પ્રત્યે અને અહિંસા, સંયમ અને તપ એ જ મોક્ષ માર્ગનું અમોઘ સાધન છે. એવી શ્રદ્ધા સાથે જ્યારે આયંબિલનું તપ કરવામાં આવે છે ત્યારે વિશેષ પ્રકારની આત્મશુદ્ધિ પણ થાય છે. આયંબિલ શબ્દ એ 2 શબ્દોના સંયોજનથી બનેલો છે, આયામ અને અબિલ. આ 2 શબ્દોના જોડાણથી આયંબિલ શબ્દ ઉચ્ચારવામાં આવે છે. સામાન્ય વ્યવહારની અંદર એ આંબેલ તરીકે પણ પ્રચલિત છે. હવે આયંબિલનો અર્થ શું, તાત્વિક અર્થ આપણે સમજીએ. આયામ અને અબિલ. આયામનો સામાન્ય અર્થ અવસાયન, એટલે અનાજના ધોવાણ વગેરેનો નીરસ જળ રૂપે ભાતનું ઓસામણ થાય છે. અબિલનો સામાન્ય અર્થ તો ખટાશ છે, પરંતુ અહીંયા આગળ અબિલ એટલે રાંધેલા ભાત અથવા જે ચોખા છે
એ ચોખાને પાણીથી સાફ કર્યા પછી જે જળ રહે છે, સાથવો જેને કહેવાય, એ આયંબિલ એટલે અબિલ એટલે જળ. આમ આયંબિલનો કમ્પ્લીટ મિનિંગ ભાતને ધોયા પછીનું જે પાણી કે નિર્મળ જળ રહે ઓસામણ, એવો જ અર્થ થાય છે. પુરાણની અંદર અને પૂર્વકાળની અંદર જે ભાગશાળીઓ, જે સાધકો આયંબિલ કરતા હતા, એમાં માત્ર ભાતના ઓસામણનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. જેમ જેમ સમય પસાર થયો અને પડતો કાળ આવ્યો, તેમ તેમ સાધકોએ એમાં માત્ર ભાતનું ઓસામણથી આયંબિલ કરવામાં શરીરની શક્તિ ઓછી ને ઓછી થવા માંડી અને શરીરનું બળ પણ ઘટવા માંડ્યું. સંગયણ પણ વધારે વધારે નબળું થવા માંડ્યું. એટલે ધીમે ધીમે એમાં થોડું આહારની અંદર ફેરફાર થવા માંડ્યો. આમ તો આયંબિલમાં રસેન્દ્રિય એટલે રસ વાળો આહારનો ત્યાગ કરવાનો, કારણ કે આહારમાં જેટલો રસ વધારે પડે એટલો આહાર પ્રત્યેની રુચિ, આહાર પ્રત્યેની પ્રીતિ, આહાર પ્રત્યેનો પ્રેમ, આહાર પ્રત્યેનો ઈચ્છા વધુ ને વધુ વિશાળ બને. એને કંટ્રોલ કરવા માટે આ રસ ત્યાગનું આરાધન કરવામાં આવે છે. એટલે કે રસ સંજ્ઞાવાળા પદાર્થો. કેમ રસવાળા પદાર્થોનો ત્યાગ કરવાનો છે? કારણ કે રસવાળા પદાર્થો ચિત્તની અંદર, ભાવની અંદર વિકૃતિ પેદા થાય છે. પ્રાકૃત ભાષામાં વિકૃતિ અથવા તો વિગઈ એ શબ્દનો ઉપયોગ જૈન શાસ્ત્રમાં પ્રચલિત છે. વિગઈ એટલે શું? વિગતિ, જે આત્માને દુર્ગતિ લઈ જનાર છે, ખેંચી જનાર છે, પટકાવનાર છે. કારણ કે જેટલી જેટલી વિગઈઓ એટલે કે ટોટલ 10 ભેદો વિગઈઓના કહેલા છે શાસ્ત્રમાં. એમાં જે 4 વિગઈ છે, વિગઈ એટલે વિકૃતિ પેદા કરે એવી ખાદ્ય ચીજો. ભાવ જગતની અંદર વિભાવ દશા, ક્લેશ, સંક્લેશ અને આસક્તિ, રાગ, ઈચ્છા, મૂર્છા, તૃષ્ણા, મમતા, માયા વગેરે જે વિકૃતિઓ ચિત્ત જગતની અંદર પેદા કરે એવા પદાર્થો, એવા દ્રવ્યો, એવો આહાર, એને વિગઈ કહેવામાં આવે છે. જેટલી વિગઈનો વપરાશ થાય એટલો રાગની તીવ્રતા વધે. જેટલી રાગની તીવ્રતા વધે એટલો કર્મ બંધ વિશેષ અને વિશેષ થાય. જેટલો વિશેષ કર્મ બંધ થાય એટલું આપણું જીવનનું ભાવ ભ્રમણ વધ્યા કરે. અને આસક્તિને કારણે, મૂર્છાને કારણે, સંજ્ઞાને કારણે અને તૃષ્ણાને કારણે ભાવ અશુભ બને. અશુભ ભાવમાં અશુભ કર્મ બંધાય અને અશુભ કર્મના ઘાતક પરિણામ ભોગવવા માટે આ જીવને દુર્ગતિમાં પટકાવવું પડે. માટે જે આત્મા આત્મશ્રેયનું લક્ષ્ય સાથે આત્માનું શ્રેય કરવા માટેનો ધ્યેય હોય અને સકળ કર્મનો મોક્ષ મુક્ત થઈ મોક્ષે જવાનું હોય, એને આ વિગયો ઉપર કંટ્રોલ કરવો બહુ જ આવશ્યક છે. વિગયના ટોટલ 10 ભેદ છે. એમાં મુખ્ય મહાવિગય જે જૈન ધર્મ પામેલો હોય, જૈન શાસન પામેલો હોય, જે નવકાર મંત્રનો જપ કરતો હોય, વિતરાગની આજ્ઞાનું પાલન કરતો હોય, એના માટે આ 4 મહાવિગય, જેની અંદર મધ, મદિરા, માખણ અને માંસ. ફરીથી આ મહાવિગયનો તો જન્મથી ત્યાગ હોવો જોઈએ. ફરીથી રિપીટ, મધ, મદિરા એટલે શરાબ,
માખણ અને માંસ, આ તો જિંદગીભર જૈનત્વ જેને વસેલું હોય હૃદયમાં એને આ ચાનો તો ત્યાગ કરવો જ જોઈએ. ત્યાર પછીની જે બીજી બાકીની 6 વિગઈ, જેમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા વિગઈ. કડા વિગઈ એટલે પકવાન. એમાં જે 6 વિગઈ છે આ એ તામસ પ્રકારનો ખોરાક કહેવાય. જે આપણે આહાર લઈએ એ આહારમાં વિશેષ પ્રમાણે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર કે પકવાન ખાઈએ એ આહાર વધારે સ્નિગ્ધ, વધારે ચીકણો અને વધારે ટેસ્ટી હોય છે. એટલે વિશેષ અને વિશેષ વપરાય છે. સાથે સાથે એની અંદર રૂટીન આહારમાં સોલ્ટ, સુગર આનો પણ ઉપયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે આહારની ચિકાસ વધે, વધારે સ્નિગ્ધ બને, અને જેટલો સ્નિગ્ધ આહાર બને એ આહાર વાપરવા માટે લોલુપતા, લાલચ, મોહ, ઈચ્છા, મૂર્છા વધે છે અને આપણે વિશેષ અને વિશેષ આહાર લઈએ છીએ. અને જેટલો આ તામસ આહાર કહેવાય, તામસ એટલે વિશેષ ચરબી વાળો, વિશેષ રસ વાળો, વધારે સ્નિગ્ધતા વાળો, જે કર્મ જ્યારે આત્મ પ્રદેશોમાં ચોંટે છે ત્યારે એની ચિકાસ પણ વધે છે અને જે કર્મ બંધ થાય છે એ અતિ ઉગ્ર અને તીવ્ર પ્રકારનો હોય છે. આવા ભયંકર કોટીના કર્મો જે તીવ્ર પ્રકારના હોય અને આત્મા પ્રદેશ ઉપર ચિકાસને કારણે બહુ જબરજસ્ત બંધ પડેલો હોય, એવા કર્મો જ્યારે આત્મા પર હોય છે ત્યારે એવા વિકારો પેદા કરવા છે અને ચિત્ત ઉપર એની ખૂબ જ માઠી અસર પડે છે. ચિત્ત ચંચળ બને છે. જેટલી ચિત્તની ચંચળતા એટલો આત્માનો ઉપયોગ પણ ચંચળ બને છે અને વધારે અને વધારે બળથી, પ્રબળતાથી કર્મ બંધાય છે. જેટલા કર્મ પ્રબળ હોય એટલું વધારે ભવ સંસાર વધે છે અને જીવ દુર્ગતિની અંદર અટકાઈ જાય છે, જ્યાં અસહ્ય દુઃખ, દુર્ભાગ્ય, દર્દ, દરિદ્રતા, દાસપણું અને દુર્ગતિ પામે છે. માટે જે આત્માને આત્માના શ્રેયાર્થની આકાંક્ષા, અભિલાષા અને કર્મનો ક્ષય કરી મુક્ષી જવું હોય, મુક્તિપુરીમાં જવું હોય, એ આત્માએ પોતાના ભોજન અને આહારમાં સ્વાદ પેદા કરતો હોય તેનો ત્યાગ કરવો. આ રસ ત્યાગ એનું બીજું જ નામ આયંબિલ. આયંબિલ કરવાનું પ્રયોજન રસેન્દ્રિયો પર એની આસક્તિ, એનો ત્યાગ કરવાનો છે. અને આ 9 દિવસ આયંબિલની ઓળી, નવપદની આરાધના કરતી વખતે કોઈ પણ પ્રકારના રસકસ વિનાના ભોજન પરની આસક્તિપૂર્વક ઉપયોગ ન કરો. એનું જ બીજું નામ રસ ત્યાગ અથવા તો આયંબિલના તપનો મહિમા છે. ચીન શાસનમાં પ્રભાવશાળી એવું આ આયંબિલનું તપ બહુ જ માંગલિક ગણાય છે. એટલે 6 વિગયોનો સંપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક માત્ર આ 6 વિગયોથી મુક્ત થાય એવો લુખ્ખો, સૂકો, ડ્રાય આહાર માત્ર શરીરને આરાધનાનું સાધન માની એની શક્તિ ટકાવવા માટેનો આહાર લેવાનો છે. રસેન્દ્રિયને ઉત્તેજિત કરે, આસક્તિ પેદા કરે આહારની, આહાર સંજ્ઞા પ્રબળ બને, એના ઉપર રાગ પેદા થાય, એવો આહારનો આ 9 દિવસ ત્યાગ કરવાનો છે. આહાર પર સંયમ રાખવા ખાસ કરીને આયંબિલ તપનું આયોજન કરવામાં આવ્યું છે. આગળ આપણે વાત કરી
કે જૈન શાસ્ત્રકારોએ આ 6 વિગયનો ત્યાગ તો કર્યો જ છે. બીજી રીતે જોવા જઈએ તો આત્માને પોતાને રહેવા માટેનું પરમેનન્ટ સ્થાન સિદ્ધશિલા, જ્યાં માલિકીનું સ્થાન છે, જ્યાંથી ક્યારેય ફરી જન્મ મરણ કરવાના હોતા નથી. શાશ્વત કાળ માટે આપણે સિદ્ધશિલા, જ્યાં આગળ અનંત સુખ રહેલું છે, જ્યાં લેશ માત્ર પણ દુઃખ નથી, જ્યાં જે સુખ છે એ પરમેનન્ટ, પરફેક્ટ અને પરિપૂર્ણ છે. એવું મુક્તિપુરી જવા માટે બીજો જે આત્માના સ્વરૂપ રૂપ ગુણો છે એ પ્રાપ્ત કરવાના છે. અને એ સિદ્ધશિલા ઉપર આત્મા કાયમ માટે સિદ્ધ સ્વરૂપે રહે છે. આત્માના જે સ્વભાવ રૂપ જે અનંત 4 ગુણો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ, એમાં સ્વાધીન જે આત્માના સ્વભાવ રૂપ આનંદ છે એ જ ભોગવવાનો છે. મૂળ સ્વભાવ અનાહારી છે. એ અનાહારી પદ પ્રાપ્ત કરવા માટે આવા તપનું આયોજન કરવામાં આવે છે. જ્યાં આહારની જરૂર નહીં, ત્યાં પોતાની માલિકી પ્રમાણે કોઈ પણ વસ્તુ પર આધાર રાખવો ન પડે. આમ તો ઉપવાસ કરવાનું વિધાન છે, કારણ કે જે વ્યક્તિ ઉપવાસ કરે છે એ આહાર ઉપર ડિપેન્ડન્ટ હોતો નથી, એ પોતાની માલિકીના ઘરમાં રહે છે. પરંતુ કાયમ માટે ઉપવાસ કરવો શક્ય હોતો નથી. શરીરની સાથે આરાધનાનું કામ લેવાનું હોય છે, માટે થોડોક આહારની જરૂર પડે છે. પરંતુ વિગયો વિનાનું જે આંબેલી તપ, માલિકીનું ઘર જો ન મળતું હોય તો વ્યક્તિ મિત્રને ઘેર રહે. જ્યાં સુધી માલિકીનું ઘર ન મળે, એટલે કે સિદ્ધશિલામાં પરમેનન્ટ સ્થાન ન મળે, ત્યાં સુધી સંસારી અવસ્થાની અંદર રહેવું જ પડે. એવી પરિસ્થિતિ હોય તો આયંબિલનું તપ કરવું, એટલે કે મિત્રના ઘેર રહેવું. આ શત્રુના ઘેર 4 વખત કે 5 વખત યથેચ્છ ભોજન કરવું, ચરબી કે સ્નિગ્ધ પદાર્થો વાપરવા અને વિગયોને વાપરવી એ શત્રુના ઘેર રહેવા જેવી પરિસ્થિતિ છે. વિચાર કરો, માલિકીનું ઘર ન હોય તો મિત્રના ઘેર રહીએ, એટલે કે આમેલ કરીએ. પણ મિત્રનું ઘેર ન હોય ને કોઈ જગ્યાએ રહેવું પડે તો શત્રુના ઘેર રહીએ તો શું પરિસ્થિતિ થાય? શત્રુના ઘેર રહેવાથી આપણી સલામતી જોખમમાં થાય. માટે આયંબિલ મિત્રનું ઘેર છે, જ્યાં આપણે સદા સલામત રહીએ અને દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરી શકીએ. આ રીતે વિગયો છોડી દેવી જોઈએ અને ભયંકર કોટીના ઉન્માદ પેદા થાય અથવા પેદા કરે એવા રાગ દ્વેષ, જેમાં દૂધ, દહીં અને વિગય એ આવા ઉન્માદ ઉત્પન્ન કરનારા દ્રવ્યો છે, ઉત્તેજક છે, એને છોડી દેવા જોઈએ. અને એ રીતે વિગયોના આહારમાંથી ત્યાગ કરવો જોઈએ. માત્ર વિગયો એ ભાવ જગતને કલુષિત બનાવે છે એટલું જ નહીં, પણ એમાં વિકારો પણ ઉત્પન્ન થાય છે અને શરીરની શક્તિ અથવા વીર્ય પણ વ્યય થાય છે. આથી જ ભાષ્યની અંદર વિગયોને વિકૃતિ એટલા માટે જ કહેવામાં આવે છે અને એટલે જ શાસ્ત્રની અંદર વિગયોનો ત્યાગ કરી આત્માના સ્વભાવની અંદર રહેવા માટે આ પ્રકારના તપની આયોજન કરવામાં આવે છે. હવે આગળ વાત, આયંબિલ તપ કર્મની નિર્જરા અને આવનારા કર્મોના દ્વારો બંધ કરવા માટે, એટલે કે સંવર ધર્મ છે. સાથે તપ કરવાથી જેમ સોનું
અગ્નિથી શુદ્ધ બને છે, એવી જ રીતે તપાગ્નિથી આત્મા ઉપર લાગેલા કર્મો ક્ષય થાય છે. આ મિલ કરવાના મહાન લાભની અંદર નંબર 1, શરીરની અંદર 7 પ્રકારની ધાતુ આવેલી છે. એ 7 પ્રકારની અશુચિ કહેવામાં આવે છે, જેની અંદર લોહી, માંસપેશી, બ્લડ, અંદર રહેલી મજ્જા એટલે કે ચરબી, હાડકા, લિમ્ફ એટલે કે જુદા પ્રકારનો રસ અને ધાતુ. આ 7 દોષો શરીર સાથે સંકળાયેલા છે. આયંબિલનો તપ કરવાથી આ 7 ધાતુના જે દોષો છે એ દૂર થાય છે, અને આ દોષોને નિર્મૂળ કરવાથી ગુણની, શરીરના અંદર વીર્યની, આત્મવીર્યની અને અણાહારી પદ એટલે કે અણાહારી ગુણની પણ વૃદ્ધિ થાય છે. 5 ઇન્દ્રિયોના વિષયોની મૂર્છા, ઈચ્છા અને તૃષ્ણા નાશ થાય છે. ઇન્દ્રિયો પર સંયમ આવે છે, અને ઇન્દ્રિયો પરના સંયમને કારણે આત્માનો ઉપયોગ અને ચિત્તની ચંચળતા ઘટે છે. ઉપયોગ આત્મ સ્વરૂપ તરફ આગળ વધે છે, અને અલ્ટિમેટલી આત્મામાં સ્થિર થાય છે, લીન થાય છે, તાદાત્મ્ય ભાવ કહેવાય છે, અને કર્મોથી મુક્ત દશા પામી આત્મા મોક્ષે જાય છે. ત્રીજી વાત, પહેલી વાત કરી 7 ધાતુઓનું શુદ્ધિકરણ અને દોષોનો નાશ. બીજી વાત કરી ચિત્ત અને ઉપયોગની શુદ્ધિ, એને કારણે આત્મ સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા, લીનતા અને તદ્રુપતા, જે ઉચ્ચ પ્રકારનું ચારિત્ર કહેવામાં આવે છે, શુદ્ધ ચારિત્ર, અને આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, આત્મા મોક્ષે જાય છે. ત્રીજો લાભ આયંબિલથી. આયંબિલને મંગળકારી પણ કહેવામાં આવે છે. શા માટે? કે આવો તપ કરનાર અંતરાય કર્મનો ક્ષય કરે છે. આત્મા ઉપર જે 4 પ્રકારના ઘાતી કર્મો બાંધેલા છે, જેને કારણે આત્માની જે અંતર્ગત શક્તિઓ છે એ કુંઠિત થઈ ગઈ છે, ઢંકાયેલી છે. પણ અંતરાય કર્મ દૂર થતા આત્માની શક્તિ, આત્માનું વીર્ય વધે છે, અને કર્મની શક્તિ ઘટે છે. હવે અંતરાય કર્મ જીવનની અંદર સંકટો, આફતો, મુશ્કેલીઓ, અવરોધો અને વિઘ્નો લાવે છે. જેમ જેમ આત્મા ઉપર અંતરાય કર્મ ખસે છે, તેમ તેમ આત્માનો વીર્ય વધે છે, કર્મનું શક્તિ નબળું પડી જાય છે, અને આત્માનો ઇન્દ્રિયો ઉપર, કષાયો ઉપર અને કર્મો ઉપર વિજય થાય છે. અને એમાં ખાસ કરીને અંતરાય કર્મ દૂર થાય એટલે વિઘ્નો દૂર થાય છે. આ આયંબિલનું તપ કેવી રીતે કર્મને ક્ષય કરે છે અને કેવી રીતે અમંગળ, મુશ્કેલી, સંકટને દૂર કરે છે, એ વાત આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ. આ એક પ્રસંગ આપણને કહી જાય છે કે આયંબિલ કરવાથી શું લાભ થાય. પ્રસંગ આ પ્રકારે છે, અને એ પ્રસંગ લગભગ ભારતની અંદર જ્યારે બ્રિટિશરોને હાંકી નાખવા માટે અને દેશને સ્વતંત્ર આઝાદ કરવા માટેની જ્યારે લડત ચાલતી હતી, તે વખતે લગભગ 1942ની અંદર બનેલો આ પ્રસંગ છે. એ વખતે ભારતની જનતા સ્વતંત્રતા માટેની લડત લડી રહેલો. ગામે ગામ અને ઠેર ઠેર બ્રિટિશ સત્તા સામે વિરોધ થતા હતા, સરઘસ થતા હતા, અને ક્યાંક ક્યાંક કોઈક એક જગ્યાએ તો હુલ્લડો, જેને રાયટ કહેવાય, એવું પણ ફાટી નીકળતું હતું. અને તોફાની ગુંડા તત્વો તોડફોડ અને ભાગફોડ કરતા હતા,
પોતાનો વિરોધ દર્શાવવા માટે અને બ્રિટિશ સલ્તનત સામે એવું બંધ અને યુદ્ધ આ રીતે કરતા હતા પોતાનો વિરોધ દર્શાવવા માટે. એ વખતે ગુજરાતની અંદર ઉત્તર સંડા પાસેના ગામની અંદર તોફાની તત્વોએ રાયટ કરી, ભાગફોડ કરી, અને એ ભાગફોડની અંદર ટ્રેનને જવાના રેલવેના પાટા કેટલાક ગુંડા તત્વોએ ઉખેડી અને તોડફોડ કરી નાખ્યું, વેરણ ચેરણ કરી નાખ્યું. એ વખતની અંગ્રેજ સરકારે આ તોડફોડ ઉપર કંટ્રોલ લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ અંકુશ લાવવા માટે બીજા કોઈ કારણો એમને મળ્યા નહીં, કોઈ ઉપાય નહોતા. એ વખતે બ્રિટિશ રાજ્યની મુખ્ય કચેરી હેડક્વાર્ટર્સ લંડનની અંદર હતો અને ત્યાંના ઓફિસરોને બ્રિટિશ ઓફિસરો જે ઇન્ડિયામાં કામ કરતા હતા એમને રિપોર્ટ આપવાનો. લંડનમાં ઓફિસરો અધિકારીઓને આ બધા સમાચાર મળ્યા કે ઉત્તર સંડા ગામની અંદર તોફાની ટોળાએ રેલવેના પાટા તોડફોડ કરીને ફેંકી દીધા છે. એની સામે લોકલ જે ઓફિસરો હતા એમને શું પગલાં લીધા આ તોફાની તત્વો ઉપર કંટ્રોલ લાવવા માટે? જે અધિકારીઓ ઉત્તર સંડામાં બ્રિટિશરોના હતા, જેમને સલામતીનું સુરક્ષાનું કામ સોંપેલું, એમને આ તોફાની તત્વો સામે શું પગલાં લીધા એનો રિપોર્ટ આપવાનો. હવે એકદમ તોફાન થયું એટલે જે લોકલ અધિકારીઓ હતા એ બધા મૂંઝવણમાં પડી ગયા કે આપણે શું જવાબ આપીશું કે કયા પગલાં લીધા. એટલે જે ઉત્તર સંડાના બ્રિટિશરોના જે ઓફિસરો હતા એમને ગમે તે વ્યક્તિઓને, લગભગ 20-25 વ્યક્તિઓ જે નિર્દોષ હતી, એમને આ રાયડ કે તોડફોડ સાથે કોઈ લેવા દેવા નહોતી. એવા 20-25 માણસોને પકડી લીધા અને જેલમાં મૂકી દીધા અને એવો રિપોર્ટ આપ્યો લંડનના અધિકારીઓને કે અમે 20-25 યુવાનો કે જે ખરેખર તો નિર્દોષ હતા, કોઈ પણ પ્રકારનું તોફાન કર્યું પણ નહોતું, પરંતુ પોતે કંઈક કાર્ય આ રાયડ સામે કરી રહ્યા છે એના પુરાવા નિમિત્તે 20 કે 25 યુવાનોને જેલમાં મૂકી દીધા, જે ગમે તે રેન્ડમ હાથમાં આવ્યા એમને પકડી લીધા. પરિણામ શું આવ્યું? 25 યુવાનો જેલના સળિયા પાછળ ભરાઈ ગયા. હવે બન્યું શું? આ 25 યુવાનોમાં એક ભાઈ હતા જે જૈનત્વ અનુસરતા હતા અને એ દિવસે આયંબિલની હોળીનો પ્રારંભ થયો અને આ જૈન ભાઈ નવપદની હોળીના દિવસો હોવાથી એમને પહેલે જ દિવસથી જ આયંબિલ કરવાનો નિર્ણય કર્યો અને એમને રિક્વેસ્ટ કરી કે મારે, ભલે હું જેલમાં છું પણ મારે આયંબિલ છે, એટલે હું સામાન્ય જે જનરલ ખોરાક હોય એ હું નહીં લઈ શકું, માત્ર આયંબિલની રસોઈ જ મને ખપે, એવો આગ્રહ કર્યો. જેલના જે અધિકારીઓ ઓફિસરો હતા એમને એની આ રિક્વેસ્ટ મંજૂર કરી અને આયંબિલની રસોઈ આ જેલની અંદર રહેલા જૈન ભાઈને મળી રહે એવી વ્યવસ્થા થઈ. આ રીતે આ ભાઈએ 9 દિવસ આયંબિલની હોળી જેલની અંદર રહી. હવે બન્યું શું? 9મા દિવસે કોર્ટની અંદર, લોકલ કોર્ટની અંદર આ 20-25 યુવાનો જે બ્રિટિશરો એમને તોફાની સમજતા હતા એમના ઉપર કેસ ચાલ્યો અને એની અંદર એવું પુરવાર થયું કે જે જૈનભાઈ આંબેલ કરતા હતા એ જે દિવસે તોફાન ને રાયટ અને ભાગફોડ થઈ એ દિવસે તો અમદાવાદ એમની બેંકની અંદર કાર્ય કરવા માટે ગયેલા, જોબ ઉપર ગયેલા, એ ઉત્તર સંડામાં હાજર હતા નહીં.
અને બીજા પુરાવા મળ્યા એટલે આ જૈનભાઈ નિર્દોષ છે, એટલે એમને એકલાને 25 યુવાનોમાંથી આ એકલા જૈનભાઈને નિર્દોષ માની એમને છોડી મૂક્યા. હવે બાકીના જે 24 યુવાનો હતા જે હજી જેલની અંદર જ હતા, એ બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે 25 જણા હતા, એમાંથી માત્ર આ એક જ જૈનભાઈને એમની તપસ્યા અને આંબેલ ભોજનની વ્યવસ્થા કરી એ નિર્દોષ જાહેર થયા અને એમને મુક્ત કર્યા. એમાં એમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, એમનું જે આ આયંબિલનું તપ અને એમની આ નવપદની આરાધના, એનો જ આ પ્રતાપ છે, એનો જ આ પ્રભાવ છે. એટલે બાકીના 24 જણાએ એવું વિચાર્યું કે આયંબિલ કરવાથી આ જે વિઘ્ન આવ્યું છે અને અમે જેલમાં સબળી રહ્યા છે, એ વિઘ્નને દૂર કરવા માટે અમારે પણ આયંબિલ કરવું જોઈએ. એટલે આયંબિલ તપનો ચમત્કાર માની, એનો પ્રભાવ માની બીજે દિવસથી, એટલે કે આયંબિલની હોળી તો 9મા દિવસે પૂરી થઈ, પણ 10મા દિવસથી આ 24 જણાએ નક્કી કર્યું કે આપણે પણ આયંબિલ અહીંયા આગળ કરવા જોઈએ. અને બાકીના 24 યુવાનો પણ આયંબિલ ઉપર ઉતરી ગયા. એમના માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અને બીજા 9 દિવસ બીજા બાકીના 24 યુવાનો કે જે અજૈન હતા, એમને જૈન, આયંબિલ, તપ, સિદ્ધચક્રની હોળી વગેરે વગેરે કોઈ પ્રકારનો પરિચય હતો નહીં. એ બધા અજૈન હતા, પરંતુ આયંબિલનું તપ જે ભાગશાળીએ કરેલું એ જૈનની જેલમાંથી મુક્તિ થઈ એક ચમત્કાર એ આ તપનો છે માની બાકીના 24 યુવાનો આ તપ કરવા લાગ્યા. અને થોડા જ વખતની અંદર એવું બન્યું કે આ બ્રિટિશ ઓફિસરોએ વધારે આ કેસનું સંશોધન કરતા એવું માલુમ પડ્યું કે આ બધા કેદની અંદર પુરાયેલા બધા જ યુવાનો નિર્દોષ છે અને બધા જ ને છોડી દેવામાં આવ્યા. આ રીતે નિર્દોષ છૂટી ગયેલા જૈનભાઈએ પણ પોતે શક્ય હોય એટલી બાકીના યુવાનોને જેલમાંથી મુક્ત કરવા મહેનત કરી અને આખરે બધાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. આ સમાચાર કે 24 યુવાનોને નિર્દોષ જાહેર કરી કેદમાંથી મુક્ત કર્યા, એમાં આયંબિલની તપશ્ચર્યાનો જ આ પ્રભાવ છે. માટે છૂટા થયેલા આ બધા જ યુવાનોએ હવે નક્કી કર્યું કે હવેથી આપણે પણ દર વર્ષે જ્યારે આયંબિલની હોળી આવે ત્યારે 9 દિવસે 9 પદની આરાધના આયંબિલ દ્વારા કરવી. માત્ર આ 24 ફેમિલી યુવાનો જ નહીં, એમના ફેમિલી મેમ્બર્સે પણ જૈન ધર્મનો અંગીકાર કર્યો, આવા નવપદના આયોજનનું અનુકરણ કર્યું અને ત્યારથી જૈન ધર્મને ફોલો અપ કરવાનું શરૂ કરી દીધું. અને એમના કુટુંબીજનો જ નહીં, આખા ગામની અંદર આ વાત પ્રસરી ગઈ અને હજારોની સંખ્યામાં આજુબાજુના અજૈન કહેનાર જૈનો પણ જૈન ધર્મના આ નવપદની આરાધના કરવા માંડી અને જૈન ધર્મનો એ વખતે જય જયકાર થયો. વિચાર કરો, એક જ વ્યક્તિના નવપદની આરાધનાનો 9 આંબેલ, એમાંથી પોતે તો મુશ્કેલી, સંકટ, આફત અને જેલની સજામાંથી મુક્ત થઈ ગયા. એટલું જ નહીં, પણ એમની પ્રેરણા લઈ બાકીના 24 યુવાનો, એમના કુટુંબીજનો,
સાથે સાથે ગામના હજારો માણસોએ આ જૈન ધર્મનો અંગીકાર કર્યો. એમને આયંબિલ તપ ઉપર જબરજસ્ત શ્રદ્ધા થઈ અને અનેક વર્ષો સુધી આયંબિલની તપશ્ચર્યા કરવાનો એમને નિર્ણય કર્યો. આ રીતે આયંબિલ તપથી જૈન ધર્મનો જય જયકાર થયો. જુઓ, આ છે આયંબિલ તપની આરાધના. આયંબિલ કરવાનો હેતુ મુખ્ય તો આહાર સંજ્ઞા ઉપર કંટ્રોલ લાવવા માંડવું છે અને સાથે સાથે આહાર પ્રત્યેની આસક્તિ, મૂર્છા તોડવા માટે છે. આવી મૂર્છા અને આસક્તિથી કર્મબંધ આપણો મંદ પડે અને સંવર્ષની સાથે સાથે આત્મા ઉપરથી કર્મ ખરી પડે. એ જ આ તપનું મહાત્મ્ય છે. સાથે સાથે જીવનની અંદર આવતા વિઘ્નો નાશ થાય છે. બીજી વાત, આયંબિલનો આહાર નિર્વિકાર છે. વિકારો ઉત્પન્ન થવાનું સ્થાન મન છે. આ મનની અંદર વિકારોમાં રાગ અને દ્વેષ અને કષાયો છે. આયંબિલના તપથી આપણો આહાર શુદ્ધ બને છે. જેવો આહાર એવો આચાર. આચાર પણ શુદ્ધ બને છે. જેવો આચાર, આહાર એવો ઉચ્ચાર. ઉચ્ચારની પણ શુદ્ધિ થાય છે. જેવો આહાર એવો વિચાર. આમ તપથી, આયંબિલના તપથી વિચાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ અને આચાર શુદ્ધિ પણ થાય છે. ચિત્ત નિર્વિકાર બને છે. આત્માની શુદ્ધિ થાય છે. શાસ્ત્રકારો લખે છે, આયંબિલના ફળની વાત હવે આપણે કરીએ છીએ. શાસ્ત્રકારો લખે છે કે નરકનો જીવ 1000 કરોડ વર્ષ સુધી અસહ્ય દુઃખો વેઠીને જેટલા કર્મનો નાશ કરે. કેટલા વર્ષો કયા મેં? નરકનો જીવ 1000 કરોડ વર્ષ અસહ્ય દુઃખો, વેદનાઓ, ત્રાસ અને નરકના દુઃખો કેટલા ભયંકર હોય છે એમ ભોગવતા ભોગવતા કર્મોનો નાશ કરે. તેટલા કર્મો એક દિવસના આયંબિલ કરવાથી નાશ પામે છે. ફરીથી, નરકનો જીવ 1000 કરોડ વર્ષ સુધી જેટલા દુઃખો વેઠી વેઠીને કર્મનું વિસર્જન કરે, નાશ કરે, તેટલા કર્મોનું વિસર્જન, નાશ, ક્ષય એક દિવસના એક આંબેલથી થાય છે. આ શાસ્ત્રનું વિધાન છે. હવે કોઈ વ્યક્તિ એક આંબેલ નહીં, એકની સાથે પાછો બીજું આંબેલ, એટલે કે 2 આંબેલ સાથે કરે તો 1,00,000, પેલું 1000 કરોડ હતું, પણ 2 આંબેલ સાથે કરે તો 1,00,000 કરોડ વર્ષ નરકનો આત્મા જેટલા દુઃખો સહન કરીને કર્મનો નાશ કરે એટલો કર્મનો નાશ જે ભાવિક એક સાથે 2 આંબેલ કરે તેટલો કર્મનો ક્ષય કરી શકે છે. પછી 3 આંબેલ, 4 આંબેલ, 5 આંબેલ, 6 આંબેલ એમ કરતા કરતા દરેક આંબેલનો દરેક દિવસ જેમ જેમ વધે એમ આગલા દિવસમાં જેટલા કર્મનો ક્ષય થાય એમાં 1 મીંડું વધારવાનું. એટલે કે ત્રીજા દિવસે ત્રીજો આંબેલ, એમાં આગલા દિવસે 1,00,000 કરોડને બદલે 10,00,000 કરોડ, 10,00,000 કરોડ ત્રીજા આંબેલથી સળંગ ત્રીજું આંબેલ કરવાથી 10,00,000 કરોડ વર્ષ નરકનો આત્મા જેટલા કર્મો દુઃખ અને દર્દ અને પીડા ભોગવીને કરે એટલા કર્મનો ક્ષય 3 આંબેલથી થાય. 4 આંબેલથી એનાથી પણ વધારે 10 ગણો, 5 આંબેલથી એનાથી 10 ગણો વધારે, 6 આંબેલથી એનાથી પણ 10 ગણો વધારે. એવી રીતે 9 આંબેલ કરતા કરતા 1,000 ને
જેટલા મીડા મૂક્યા કરો, કરોડમાં, 1 કરોડને પર 9 મીડા મૂકો એટલા કર્મનો ક્ષય આ આંબેલ તપ કરી આપે છે. વિચાર કરો આંબેલ તપનો કેટલો લાભ છે. એ સિવાય જે વ્યક્તિ આંબેલ કરવાથી શરીરની સ્ફૂર્તિ, આત્માનું વીર્ય અને હંમેશા ઉપયોગની જાગૃતિ, ફરીથી આંબેલ કરવાથી શરીરની સ્ફૂર્તિ વધે, આત્માનું વીર્ય વધે, ઉપયોગની શુદ્ધિ વધે અને આત્મા વધારે શુદ્ધ બને, કર્મની નિર્જરા થાય, મનની શુદ્ધિ થતા ચિંતન, મનન, ધ્યાન, પ્રભુ ભક્તિ અને કરેલા પાપનું પ્રાયશ્ચિત પણ ખૂબ જ સારી રીતે કરી શકે છે. નવપદની આરાધનાની અંદર આયંબિલના તપથી બાહ્ય અને અભ્યંતર શુદ્ધિ થાય છે. આ તપના પ્રબળ પ્રભાવે આપણે બધાને ખબર છે કદાચ શ્રીપાદ રાજાનો ક્રોધ ભયંકર દૂર થયો. આપત્તિ અને વિપત્તિ તો દૂર થઈ, પણ અઢળક પ્રમાણમાં સંપત્તિ, રિદ્ધિ, સિદ્ધિની પ્રાપ્ત થઈ. અનાદિકાળની આપણી આ જીવની સંજ્ઞા, આસક્તિ આહાર ઉપર રહેલી છે. જે આત્માને થોડા જ ભાવની અંદર જ મોક્ષ પહોંચવું હોય એના માટે આ જૈન દર્શનકારોએ વિશિષ્ટ પ્રકારની આ આરાધના આપણને કહી છે. અને એમાં પણ આહાર સંજ્ઞા, જે તામસી આહાર છે એનો ત્યાગ કરી સાત્વિક આહાર લઈ આરાધના કરવી, એ જ અને એમાં જ આત્માનું શ્રેય રહેલું છે. તામસી અને સાત્વિક ખોરાકમાં મુખ્ય ફરક આ રીતનો છે કે તામસી ખોરાક, જેની અંદર 6 વિષયો આપણે વાત કરી, એ વાસનાઓને ઉત્તેજિત કરે છે, કષાયોને બેકાબુ બનાવે છે, ચિત્તને ચંચળ બનાવે છે, વિષયોના વિકારને બહેકાવે છે અને વીર્યનું વ્યર્થ વેડફાય છે, ચિક્કાર કર્મબંધ થાય છે. 6 વિષયોના અભાવ એટલે કે સાત્વિક ખોરાકથી વાસના, વિકાર, કષાયો ઉપર નિયંત્રણ આવે છે, ચિત્તની જાગૃતિ અને ઉપયોગની શુદ્ધિ વધે છે, નિદ્રા ઓછી થાય છે અને મેમરી, સ્મૃતિ અને મગજના હાયર ફંક્શન એમાં પણ વધારે તેજી આવે છે, પ્રમાદ દૂર થાય છે. અને પ્રમાદ દૂર થવાથી આરાધના ખૂબ જ એકાગ્રપૂર્વક, ધ્યાનપૂર્વક, ઉપયોગપૂર્વક થાય છે અને એને કારણે કર્મની નિર્જરા થાય છે. અભ્યંતર તપ જે આપણે કહ્યો, જેની અંદર 6 પ્રકારના અભ્યંતર તપ છે: પ્રાયશ્ચિત, વૈયાવચ, ધ્યાન, સ્વાધ્યાય. ફરીથી અભ્યંતર તપ: પ્રાયશ્ચિત, વિનય ગુણ, વૈયાવચ ગુણ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશલ. આ 6 પ્રકારના અભ્યંતર તપ વધારે ઉલ્લાસ અને ઉપયોગની શુદ્ધિપૂર્વક થતા વિશેષ અને વિશેષ કર્મ ક્ષય થાય છે, ભવભ્રમણ ઘટે છે અને આ જીવ થોડા જ ભવની અંદર મુક્તિ સુખને પામે છે. આ રીતે આપણે 9 પદની આરાધના, આયંબિલનું તપ, અને એ તપ કરવાથી ઇન્દ્રિયોના વિષયો પર આપણો સંયમ આવે, ચિત્તની અંદર કષાયો, નો કષાયો, સંક્લેશ, દુર્ભાવનાઓ દૂર થાય, ચિત્તની સ્થિરતા વધે. જેમ જેમ ચિત્તની સ્થિરતા વધે તેમ તેમ ઉપયોગ પણ સ્થિર બને. ઉપયોગનું આત્મ સ્વરૂપની અંદર
સ્થિર થાય, લીન થાય અને કર્મનો ક્ષય થઈ આપણો આત્મા જ્યાં આગળ શાશ્વત, સ્વાધીન, સંપૂર્ણ અને લેશ માત્ર દુઃખ વગરનું જે સ્થાન છે એ સિદ્ધ શિલાની અંદર આપણો પરમેનન્ટ, પ્યોર અને પરફેક્ટ એવો આત્મા અનંત સુખનો સ્વામી બને. બસ એ જ આ નવપદનું તાત્પર્ય. એમાં આયમ મિલનું તપની આ પ્રભાવ છે. જે તપ દ્વારા બીજો એક પ્રસંગ બન્યો જે દ્વારકા નગરીની અંદર આ આયંબિલના તપનું બીજો દ્રષ્ટાંત છે. કૃષ્ણ મહારાજાના પુત્રો શ્યામ અને પ્રદ્યુમ્ન આદિ રાજકુમારો, એ રાજકુમારો વિંધ્યાચલ પર્વત આગળ પિકનિક માટે ગયેલા, ફરવા માટે. અને એ વિંધ્યાચલ પર્વતની ગુફાની અંદર દ્વૈપાયન નામનો એક તાપસ, જેને તાપસી દીક્ષા હતી, એ પોતે આતાપના સૂર્યની સામે અનેક દિવસો સુધી ઊંધા મસ્તકે પોતાની મુદ્રા રાખી સૂર્યના કિરણો ગ્રહણ કરી એક દિવસ નહીં, એક મહિનો નહીં, 3-3, 4-4, 5-5, 6-6 મહિના આ રીતે એ વખતે એના શરીર બળથી આતાપ ના લેતો હતો તાપસ. એના જટા અને માથા ઉપરના વાળ એટલા બધા વધી ગયેલા. 6 મહિના સુધી આ એક જ મુદ્રામાં ખાધા પીધા વગર અન્ન જળનો ત્યાગ કરી સૂર્યના કિરણોમાંથી આહાર લઈ અને પોતાનું શરીર ભલે પિંજરા જેવું સુકાઈ ગયેલું, વજન ઘટી ગયેલું, માત્ર હાડકા હતા, પણ એનું આત્મબળ એટલું જબરજસ્ત હતું કે 6 મહિના આ રીતે એક જ મુદ્રાની અંદર ટકી રહે. વાળ વધી ગયા હોય, જટા થઈ ગઈ હોય, એમાં જૂ પણ ભરાઈ ગયું હોય, જીવજંતુ નાના થઈ ગયા હોય, છતાં એ ન હાલે ન ચાલે. હવે પેલા રાજકુમારો હતા એ ત્યાં આગળ આવ્યા અને આ તાપસની દશા જોઈ એની મજાક મસ્કરી કરવા માંડ્યા. એક વખત નહીં, 2 વખત નહીં, 3-3 વખત પેલા તાપસના ધ્યાનને ખંડિત થઈ ગયું. એને કહ્યું કે હું મારી સાધના કરું છું, મહેરબાની કરીને મને મારી ધ્યાનમાંથી ચલિત ન કરો. પરંતુ આ રાજકુમારો નાના છોકરાની જેમ બાલિશ હતા, મજાક મસ્કરીમાં એમને આનંદ આવતો હતો. પરિણામ એ આવ્યું કે આ દ્વૈપાયન તાપસ આક્રોશ અને ગુસ્સે થઈ ગયો અને એમને ના પાડવા છતાં આ મસ્કરી કરવા લાગ્યા. એટલે એનો ક્રોધ અને આવેશ એટલો બધો વધી ગયો, મગજ ફાટી ગયું અને એના શબ્દો નીકળી ગયા કે તમે આ મસ્કરી કરો છો, હવે તમે તમારું આખું કુળ નાશ થઈ જશે. એવો એમને વચન બોલાઈ ગયું. અને આવા તપસ્વીઓની આત્મસિદ્ધિ એટલી ઊંચા પ્રકારની હોય છે કે મુખમાંથી ઉચ્ચારેલા શબ્દો, વચનો સાચા પડે. આ હકીકત પિતા કૃષ્ણ મહારાજાને જાણ થઈ અને એ ચિંતાતુર બની ગયા કે આ તાપસની શક્તિ, એનો તપ એટલો બધો છે અને કારણે કુળનો નાશ થશે. એટલે ચિંતા થઈ ગઈ કૃષ્ણ મહારાજા. એટલે એ પહોંચ્યા નેમનાથ ભગવાન પાસે અને બનેલી હકીકત કહી. ત્યારે નેમનાથ ભગવાને કહ્યું કે એ તાપસ ઘણો શક્તિમાન છે, એના મુખમાંથી જે વચનો નીકળ્યા એ સંભવિત થવા શક્ય છે અને આખા દ્વારકા દહનું અને આખા કુળનો નાશ કરશે. તો કૃષ્ણ મહારાજ સાહેબ જે પૂછ્યું નેમિનાથ ભગવાને કે આખી નગરી અને આખા કુળનો નાશ ન થાય એના માટેનો ઉપાય શું? કંઈક તો ઉપાય હશે ને શાસ્ત્રમાં. અને કૃષ્ણ મહારાજાને નેમનાથ ભગવાન પર અપૂર્વ શ્રદ્ધા હતી, દ્રઢ હતી. પોતે પણ ધર્મના રાગી હતા અને આવો ઉપદ્રવ ન થાય એના માટે
કંઈક ઉપાય બતાવવા માટે નેમનાથ ભગવાન પાસે આવે છે. ત્યારે નેમનાથ ભગવાન શું કહે છે કે એક દ્વારકા અને યાદવ કુળનો નાશ થતો અટકાવવા માટે એક જ ઉપાય છે. કયો ઉપાય બતાવ્યો? દ્વારિકા નગરીની અંદર રોજ એક કુટુંબે આયંબિલ તપ કરવું જોઈએ. આ આયંબિલ તપની શક્તિ એટલી બધી ઊંચી છે કે દ્વૈપાયન જ્યારે યાદવ કુળનો નાશ કરવા કે દ્વારકા નગરીનો નાશ કરવા આવશે, પરંતુ એની શક્તિ, આ આયંબિલની શક્તિ જ્યાં સુધી જીવિત થશે નગરીમાં, ત્યાં સુધી એ કોઈ ઉપદ્રવ નહીં કરી શકે. અને એ રીતે નેમનાથ ભગવાનના કહેવાથી આખી દ્વારકા નગરીના દરેક ફેમિલી વાળા ટર્ન લઈને આયંબિલની તપસ્યા શરૂ થઈ. પેલો દ્વૈપાયન તાપસ તપસ્યા પૂરું થઈ, હવે એનું આયુષ્ય પૂર્ણ થયું અને વ્યંતર દેવ બન્યો છે. અને એને યાદ આવ્યું કે પેલી રાજકુમારોએ હું જ્યારે તપસ્યા કરતો હતો ત્યારે મારી મસ્કરી કરેલી, હવે મારે એ દ્વારકા નગરી અને એ યાદવ કુળનો નાશ કરવો પડશે. એમ કરી અગ્નિ દેવતાની સહાય કરી એ દ્વારકા નગરીમાં આવે છે અને આખા નગરને દાહ એટલે કે અગ્નિથી બાળી નાખવાનો પ્રયત્ન શરૂ કરે છે એની લબ્ધિ દ્વારા. પરંતુ એ જ વખતે નગરીની અંદર કુટુંબમાં આયંબિલની તપસ્યા ચાલતી હતી અને એની શક્તિ સામે આ દ્વૈપાયન તાપસની શક્તિ રાક્ષસ બન્યો હોવા છતાં કામ આવી નહીં અને નિરર્થક બની. વિચાર કરો, આખી નગરી સળગાવાની ભડકે જેની તાકાત છે એ દ્વૈપાયન તાપસ એ નગરીને સળગાવવાનો દાવાનળનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ બને છે. એની પાછળનું જબરજસ્ત જો કોઈ કારણ હોય, જેનો પ્રભાવ હોય, તો એ નગરીમાં થતી આયંબિલની તપશ્ચર્યા. આ રીતે દ્વૈપાયન એને આ દ્વારકા નગરી સળગાવવાનું, દહન કરવાનું 1 મહિનો નહીં, 1 વર્ષ નહીં, 11 વર્ષ સુધી પ્રયત્ન કર્યો અને એ નિષ્ફળ બન્યો. એની શક્તિ કામમાં આવી નહીં અને દ્વારકા અને યાદવ કુળનું રક્ષણ થતું જ રહ્યું. કેટલા વર્ષ સુધી? 11 વર્ષ સુધી. હવે શું બન્યું? નગરના લોકો હવે આ આયંબિલ તપસ્યા એટલા માટે કરતા હતા કે જેથી દ્વારકા અને યાદવ કુળનો નાશ ન થાય. પણ લોકોએ એવું વિચાર્યું કે 11 વર્ષ સુધી પેલો દ્વૈપાયન કશું કરી શક્યો નથી, જે વ્યંતર જાતિનો દેવ હતો. હવે શું કરવાનો છે? એટલે લોકોએ, કુટુંબીજનોએ આયંબિલ કરવાનું બંધ કરી દીધું. જુઓ હવે શું બન્યું. 11 વર્ષ આંબિલ થયા નગરમાં. 11 વર્ષ પછી એમ માન્યું કે હવે આ વ્યંતર કોઈ નુકસાન નહીં કરે, અગ્નિનો દાહ નહીં કરે, યાદવ કુળનો નાશ નહીં કરે, એવા ખ્યાલથી આંબેલ થવાના બંધ કર્યા. અને પેલો તાપસ દ્વૈપાયન આ જ અવસરની રાહ જોતો હતો. એને લાગ્યું કે હવે આંબેલ બંધ થઈ ગયા છે અને મારી લબ્ધિને શક્તિનો ઉપયોગ કર્યો. એ રીતે એને આખી દ્વારકા નગરીને હવે સળગાવી દીધી. આયંબિલ બંધ થઈ ગયા. એનો જે પ્રભાવ હતો, એનો અસર હતી, એ પણ નાશ થઈ, બંધ થઈ ગઈ. એટલે દ્વૈપાયન જે તાપસ, જે દેવ સ્વરૂપે હતો, એને દ્વારકાનો તો નાશ કર્યો, પણ સાથે સાથે યાદવ કુળનો પણ નાશ થઈ ગયો. અહીંયા આપણે વિચારવાનું એ છે કે આયંબિલની શક્તિ, આયંબિલનો પ્રભાવ અને આ નવપદજીની આરાધના આપણા જીવનની અંદર, આપણા કુટુંબની અંદર, નગરની અંદર, સંઘની અંદર અને વિશ્વની અંદર સુખ, શાંતિ અને શાતા, સમાધાન અને સર્વત્ર અહિંસક વાતાવરણ રહે અને જૈન દર્શનનો જય જયકાર થાય. બસ એ જ પ્રાર્થના સાથે કાલથી શરૂ થતી
આ નવપદજીની હોળીનો આપણે આરંભ કરીએ, શક્ય એટલી આરાધના કરીએ અને જલ્દીથી કર્મનો ક્ષય કરીએ, આત્માને કર્મથી મુક્ત કરી શાશ્વત, સ્વાધીન, સંપૂર્ણ એવું જે સુખ છે એ મુક્તિપુરીને પામીએ, એ જ પ્રાર્થના. અહીં આગળ હું વિરામ લઉં છું. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય, તમારા સૌની સાક્ષી મિચ્છામિ દુક્કડમ અને નવપદજીની આરાધના ખૂબ સુંદર રીતે નિર્વિઘ્ને સર્વજનો કરે એવી જ આપણી ઈચ્છા. જૈનમ જયતિ શાસનમ. કોઈ પણ કારણ હોય, પ્રશ્ન હોય તો એને માટે હવે આપણે ફ્લોર ખુલ્લો રાખીએ છીએ. કિરણભાઈ, તમે કરો કાં તો અનમ્યુટ કરી નાખું છું, તો અનમ્યુટ કરીને બી તમે ક્વેશ્ચન પૂછી. પ્રશ્ન પૂછનાર, આઈડેન્ટિફાઈ યોરસેલ્ફ. પ્રણામ કીર્તિભાઈ. નમસ્કાર. મારું નામ છે જતીન. મારો પ્રશ્ન તો તમે કર્મ અને પછી નો કર્મ શબ્દ આવ્યો હતો, તો એ નો કર્મ. ના કષાય અને નો કષાય. અચ્છા સોરી, તો સમજાણું. કષાયમાં 4 આવે: ક્રોધ, માન, માયા, લોભ. આ 4 મુખ્ય કષાય છે. બરાબર. અને નો કષાયની અંદર હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. આ પણ નો કષાય કહેવાય. એ કષાયોને સપોર્ટ કરે છે અને વધારે ઉત્તેજિત કરે છે, વધારે તીવ્રતાની વધારે છે. એટલે કષાયો અને નો કષાયો. નો કષાયો 9 છે, મુખ્ય કષાયો 4 છે: ક્રોધ, માન, માયા, લોભ. આ 4 મુખ્ય કષાય. એને સપોર્ટ કરનાર, એને ઇન્સ્પિરેશન કરનાર, એને પ્રેરણા આપનાર, એને વધારે પ્રબળ બનનાર બાકીના 9 કષાયો છે. અને આ 9 અને 5 14 બધા જ કષાયો. કષાય કોને કહેવાય? જે કર્મને ખેંચે, ચિકાસને કારણે. અને કર્મનો બંધ જ્યારે થતો હોય ત્યારે કષાય એમાં રસ રેડે, ચીકણો રસ. બે વસ્તુને જોડવી હોય, જેટલો પદાર્થ વચ્ચે જે જોડનારો ચિકાસ વાળો હોય, બે વસ્તુ વધારે પ્રબળતાથી જોડાય. રાઈટ? એક બાજુ અને કર્મ બીજી બાજુ. એ બંને જોડવા માટે વચ્ચેનો જે રસ રેડવાનું કામ કરે છે ને, એ આ કષાયો કરે છે. એટલે કષાય અને નો કષાય બંને ઉપર સંયમ લાવવા માટે આ આયંબિલ નું તપ છે. બરાબર. બીજા કોઈ? પ્રકાશ, જો કોઈ નવા હોય તો પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ પ્લીઝ. પ્રકાશ જી. તમને જ્યોતિબેન કઈક પ્રશ્ન છે? તમે અનમ્યુટ કરી છે. ના કશું નથી, ફક્ત સાતા છે ને કીર્તિભાઈ. બધાની કૃપાથી. જો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે અહીંયા વિરામ કરીએ છીએ. હવે આવતા ટ્યુઝડે પાછી આયંબિલની હોળી ચાલતી જશે. એટલે નેક્સ્ટ ટ્યુઝડે આપણે નહીં મળીએ, પણ એપ્રિલની 6મી તારીખે મને લાગે ટ્યુઝડે આવશે. નેક્સ્ટ ટ્યુઝડે સાંજે બધાએ પ્રતિક્રમણ વગેરે કરવાનું હોય છે. એટલે આપણે સ્વાધ્યાય જે વીકલી રાખીએ છીએ એ નેક્સ્ટ ટ્યુઝડે નહીં, એ આયંબિલનો દિવસ છે. પણ જ્યારે આયંબિલની હોળી પતી જશે પછી મારા કેલેન્ડરમાં એપ્રિલની 6મી એ ટ્યુઝડે આવશે. આફ્ટર 7th એપ્રિલ છે. 7th એપ્રિલ. 7 બરાબર, જે હોય. પણ અગાઉથી જણાવવામાં આવશે એનો વિષય, અને આપણે પાછા ફરીથી ટ્યુઝડે આયંબિલની હોળી પતી જાય પછીની દર ટ્યુઝડે વી વિલ ગેટ ટુગેધર હિયર 8:30. અને જો તિથિ હશે તો આપણે ગુરુવારે મળશું, પછીના થર્સડે. બરાબર? જે મોડરેટર છે એમની ખૂબ અનુમોદના, પણ એક સજેશન હતું કે સામાન્ય રીતે જયારે આ
પ્રવચન શરૂ થાય છે કીર્તિભાઈનું, એની 5 કે 10 મિનિટ પછી જે એનાઉન્સમેન્ટ થાય છે વોટ્સએપ ગ્રુપમાં, જો 1 કલાક વહેલું થાય તો અમારે કોઈને ફોરવર્ડ કરવું હોય તો કરી શકીએ. હા, લિંક તો સેમ જ રહેવાની છે. એટલે લિંક તમે એટલે ટ્યુઝડે તિથિ આવે તો થર્સડે, નહીં તો રેગ્યુલરલી ટ્યુઝડે. ના, એ તો બરાબર છે, પણ 1-8 કલાક પહેલા જો રિમાઇન્ડર આવ્યું હોય ને તો થોડું હા, સારું. જરૂર જરૂર આપણે ટ્રાય કરશું એવી રીતે. ઇટ્સ અ વેરી ગુડ સજેશન. કારણ બધા ખૂબ પોતાના અનુમોદના. કામમાં કે બીજામાં વ્યસ્ત હોય તો ધીસ મે ગેટ ઓવરલોડ. So there should be a reminder. I agree with you, Jatinbhai. And હાજી. thank you for suggestion. Any other suggestion, feedback from Jyoti Ben, Prakash Bhai or anybody else? ના કિરણભાઈ નું આવ્યું ને એટલે પછી એકદમ યાદ આવે, કામમાં હોઈએ ને તો ભૂલાઈ જાય છે. એટલે there is a good suggestion. હા હા ના, આપણે બરાબર. હા Go ahead. તમારા મિત્રો કે સંબંધીઓ જેને ઇન્ટરેસ્ટ હોય બધાને આ મેસેજ પસાર કરજો. જેટલા વધારે ભાવિકો આ સ્વાધ્યાય પણ છે ને એક તપ કહેવાય. અને અનંત અનંત કર્મોની નિર્જરા, બીજું કશું ના કરો ને જતીનભાઈ, માત્ર આ સાંભળો ને સ્વાધ્યાય, એ પણ અભ્યંતર તપ છે. હાજી. માટે આઈ નો ધ લાઈફ હિયર ઇઝ વેરી બિઝી, પણ આપણે આત્માનો ખોરાક થોડોક પણ અહીંયા આગળ સંસ્કાર પડશે ને તો ભવાંતરમાં આપણને બહુ ઉપયોગી નીવડશે. અને એક મિત્રને તમે કહો અને એ પણ સ્વાધ્યાય સાંભળે ને તો એ જે કર્મની નિર્જરા કરે એ પાછું એડિશનલી તમને પણ કર્મની નિર્જરા થાય, કશું કર્યા વગર. માત્ર 2 મિત્રોને કહેવાનું કે તું પણ સાંભળવા આવ, અને એ આવે તો તમને લાભ મળે. એમાં આપણે ગુમાવવાનું શું છે? બરાબર છે. સો સ્પ્રેડ ધીસ ન્યૂઝ. અમે એવરી ટ્યુઝડે લગભગ હવે છેક જૂન જુલાઈ સુધી ચાલશે આ પ્રોજેક્ટ. જો નહીં હોય અથવા કોઈ કારણસર પોસ્ટપોન કરવામાં આવશે તો એની જાહેરાત કરીશું. અને જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સી ના વીકલી એનાઉન્સમેન્ટમાં એનું એનાઉન્સમેન્ટ હોય છે જ. બરાબર. હા, એટલે લિંક તમને જૈન સેન્ટરમાં બી મળતી જ હોય છે દર વખતે જે વીકલી આવે છે ને, તો એ નેક્સ્ટ વીકમાં હોવાનું હોય તો એમાં લિંક પણ હોય જ છે. ઓકે, કોઈ ક્વેશ્ચન હોય તો આપણે અહીંયા સર્વમંગલ કરીએ. હા, ટ્યુઝડે અને થર્સડે ટાઈમ સેમ જ રહેશે, 8:30. ટ્યુઝડે જી. ના હોય તો થર્સડે એ તો 8:30. તિથિ હોય તો જ. હા, ટ્યુઝડે તિથિ. તિથિ હોય, હા. 5મ, 8મ, 14th તો આપણે થર્સડે રાખીશું. ઓકે ભાઈ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા સાથામાં રહેજો અને રૂઢી આરાધના કરજો. નમસ્કાર. ગુડ નાઇટ. પ્રણામ જયજી.